ભાઈ ફોર વ્હીલ લઈને ઊભા છે, તરુણભાઈ અહીંયા ઊભા છે, એની ભાઈ અંદર છે. એ બ્લોગ જ ઉતારે છે મારે જેમ. હા, હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. જો તો આજે અમારી કોલેજમાં રેલી નીકળી છે, ઇન્ડિપેન્ડન્સ ડે છે ને કાલે, એટલે ભારત માતા કી જય. હેલો ગાઈસ, તો જો આપણે ક્લાસમાં બેગ લેવા આવી ગયા છીએ અને આખો ક્લાસ ખાલી છે. હું એકલો જ બેઠો હતો, બીજા કોકના બેના બેગ પડ્યા છે. એ નીચે અત્યારે જનરેટરને ઉતારે છે, મેં સ્પીકર ઉતારી દીધા છે. જો અહીંથી જો અત્યારે ઉતારી છે અમે. તો આપણે કોલેજથી નીકળી ગયા છે ને, હવે જઈએ છીએ ઘરે આપણે. ગાઈસ આપણે પૂછી ગયા છે તેને ઘરે. હેલો ગાઈસ, તો જો હમણાં એનજીભાઈનો ફોન આવ્યો હતો કે મારે એક કામ છે, તું હાલ મારી હાલ. તો હું જો એનજીભાઈ પાસે જાઉં છું. એ તરુણભાઈ ઘરની નીચે ઊભા છે. અહીંયા જો ફોર વ્હીલ લઈને ઊભા છે, તરુણભાઈ અહીંયા ઊભા છે, એનજીભાઈ અંદર છે. એ બ્લોગ જ ઉતારે છે મારે જેમ. હા, એ ભાઈ ઉતારે છે ને, ગાડીમાં ગેસ પતી ગયો. જો સીએનજી ભરાવા આવી ગયા છે. એનજીભાઈ પોતે કપડા ધોતે ના ભાઈ, કપડા નથી મોટા પડે, બીજા કોઈ ધોવડાવે છે. તો ગાઈસ જો અમે અમારા કામ પતાવીને જો આવી ગયા છીએ. સોરી, અમારે ક્યાં એનજીભાઈનું નહીં, તરુણભાઈનું કામ પતાવીને આવી ગયા છીએ. તરુણભાઈની ઘરે આવી ગયા છે. અચ્છા, તરુણભાઈના કામ થોડાક લાંબા છે નહીં યાર, જેમ તેમ નો પતે કરવા. અત્યારે જો અમે ગેમ રમી છે રમતો તો ખોટો બોલે, હમણાં ચાલુ છે. ખોલતો એકવાર જો ખબર પડે લોકો. એ આ એ રૂમ એવી ડાયરેક્ટ જો મેં એવું છે અત્યારે છે ને, વધારે વ્લોગ નથી ઉતારવાનો કેમ કે છે ને રાતે બહુ મજા આવવાની છે આપણને. એટલે કેમ ને ભાઈ, કાલે જો 15મી ઓગસ્ટ છે. એ ભાઈ સાથે કાલે જો 15મી ઓગસ્ટ એટલે રાતે છે ને, જો અહીંયા શણગારવાનું છે બધું. અહીંયા જો ધ્વજવંદન કરવાનું છે. જો ગાઈસ, તો અત્યારે વરસાદ આવે છે ને હું વિચારું છું કે રાતે ડેકોરેશનનું કેમ થાય એમ 15મી ઓગસ્ટમાં. જોઈએ હવે વરસાદ ઓછો થઈ જાય તો વહેલા વયા જવું ડેકોરેશન કરવા, બાકી મોડું જવું પડશે. અત્યારે જો અમે વોલીબોલ રમવા આવી ગયા છીએ. અત્યારે હમણાં એક મીટિંગ છે, જો મીટિંગ પતી જાય પછી અહીંયા ડેકોરેશન કરવાનું છે. અત્યારે મીટિંગ હાલે છે. હોય ભાઈ 2000 years later. હવે અત્યારે જો કામ કરવાનું હવે ચાલુ કરવાનું છે, સ્પીકર લેવા જઈએ છીએ. એ ગેલ્યા હાલ હવે વોલીબોલ આવી ગયો, હવે હું ન આવ, કાંઈ વાંધો નહીં. તો જોઈ કોણ ન આવે. જો ભાઈ અમારા ખજાનામાં આવી ગયા છે, મેન ખજાનો જો ઢોલકાનો ગણેશ ચતુર્થીનો. અમારા સ્પીકર 4 એમ્પલી ઓલી સાઈડ ઓલી રૂમમાં છે. આજે જૂના સ્પીકર છે, ખરાબ થઈ ગયા. જો ગાઈસ, જો અત્યારે ધ્વજ બાંધી દો છે, જો ડેકોરેશન કરી છે. અત્યારે થોડોક ફેરફાર આવ્યો છે ડેકોરેશનમાં. અમે એક નવું વસ્તુ વિચાર્યું છે, અમને સજેસ્ટ કરવામાં આવ્યું. એટલે આ કાકા ભાઈ કેવું છે?
અંદર તો ગીત વાગી જો બોલીવુડ નું છે કાલે કે અલા યાર જો મેં જો આ આટલી તૈયારી કરી છે ને જો આવા ગીત વગાડવા મળે ઘડીકમાં આલા ખુશ્બુ कौन है ये लोग कहां से आते हैं ये જો ભાઈ અમે ડેકોરેશન કરી નાખ્યું છે બરાબર ને આ વખતે સૌથી વહેલું ડેકોરેશન જો બાકી એક તો વાગે તે ફાઇનલ જ હોય હે ને અલા આ વખતે વેલો ઊંઘાવા માંડ્યો મને હા સુઈ જાજે ઘરે જઈને સાયકલ માં ઓલો કેમ કરે એમ કરવું પડે જો ભાઈ તારે જો ઘડીક હવે વાતો કરી છે હવે કંટાળો આવવા મળ્યો હવે એટલે જો આ બધું સેટઅપ મારી દીધો છે બધાથી તો ક્રિશે ઘરે રહી ગયો છે અને બે હવે છેલ્લે હવે અને જો તમે હું આવી ગયો છું હવે કાલે બતાવી તમને શું થાય એમ ત્યાં સુધી ગુડ નાઇટ હેલો ગુડ મોર્નિંગ ગાઈસ બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે અને જો ત્યાં નીચે કોઈ ન થયું જો હજી એક વાત સારી છે કે અત્યારે વરસાદ નથી આવતો હવે ન આવે તો વધારે સારું જો ગાઈસ આપણે નીચે આવી ગયા છીએ અને કોઈ આવ્યું નથી હજી જો સ્વયંસેવક પહેલો જ હોય બીજું કોઈ ન હોય પહેલાં આવું છે જો ભાઈ ધ્વજવંદન સક્સેસફુલ થઈ ગયું છે હવે બધું આપણે મૂકવાનું છે ખાલી મહેનત તો કરે છે જો ભાઈ ત્યારે બધી વસ્તુ આવી ગઈ છે અત્યારે અહીંયા આજો આ લઈને આવી ગયો છેલ્લે હતું એ વસ્તુ લઈને આવી ગયો એટલે અહીંયા મૂકવાનું છે ધ્યાન જ મૂકવાનું ભાઈ તો ગાઈસ અત્યારે અમે જઈ હતી ખમણ લેવા પિન્ટુ જાય છે તો કે હું તો શ્રાવણમાં થયું મારે ખવાય નહીં એટલે એ કે હાલ મારી હાલ એમ કે હું તો અત્યારે હાલ આવ્યું ગાઈસ અત્યારે ખમણ લઈને નીકળી ગયા છીએ પાછા ઘરે અને અમે એક જગ્યાએ જવાના છીએ પાછા હે ને એક કામ છે જરૂરી કામ છે બહુ જરૂરી શૃંગલછા રાજા હા અમારા રાજા શૃંગલછા રાજા તો બુક થઈ ગયા છે પણ હવે અમારા રાજા બુક કરવાનું છે હવે જો ગાઈસ અત્યારે અમે 2 વર્ષ હું તો 2 વર્ષ પછી આવ્યો તો આવતો જ હશે હું 2 વર્ષ પછી આવ્યો છું ગુરુકુળે જો એમાં આવ્યો હતો આંટો મારો પણ હવે હરખી રીતના નહોતો આવ્યો આવી રીતના ખાલી 12 કિલોમીટર વહી ગયો હતો જો આયરો છે ને ગુરુકુળનું સૌથી ફેમસ મંદિર છે કળશ મંદિર ત્યાં છે ને ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે અને જો આવી ગયા છીએ અમારે છે ને મૂર્તિ બુક કરવી છે ને એટલે અમે આવ્યા છીએ અહીંયા બધી મૂર્તિ પડી છે મોસ્ટ ઓફ મૂર્તિ બધી બની ગઈ છે ફરખી અમે અમારી મૂર્તિ ગોતવા આવ્યો છે ક્યાં છે જો ગાઈસ આ બધી બનેલી મૂર્તિ છે ને જો આમ ટેમ્પામાં ભરીને અને છે ને બીજી બધી જગ્યા પર છે ને મોકલે જે બીજી બધી મૂર્તિ બને જ છે જો મેં મૂર્તિ બુક કરી નાખી છે અહીંયા અને કહેવાની તો હોય જ નહીં જો કે સરપ્રાઈઝ જ બહુ મસ્ત મૂર્તિ છે આ બધા આ લાઈનમાંથી જ છે બીજા કલર કરે છે ભાઈ અમારી મૂર્તિ રેડી છે ના એકદમ બતાવતો નહીં હા બતાવો નથી તે આ અમારી શૃંગલની મૂર્તિ અહીંયાથી છે बात तो सही है હા તો એવડો દેવ દેવલો કેવલ ને દેવ આ પ્રિન્સભાઈ હા પ્રિન્સભાઈ ઉભો રહે ને વાંધો એ હાલ છે ભાઈ વોલીબોલ નથી પડે ભાઈ નહીં હાલ ને આવ્યો તેજ આ તેજસ ચલો રેડી તેજસ ને લેવા અરે ભાઈ ટીમ પડી ગઈ છે આપણી હાલ ને રેડી હા પાડો પટનું પાડો અત્યારે જો મેં વોલીબોલ રમી છે આ જો નીચે ની આઈડિયા લીધી તમારો પોઈન્ટ અને એની ઉપર અમે જો ત્યારે ઘરના નિયમ બનાવી છે એ ફાઉલ કેમ થાય એમ એટલે મારો હોય તો પછી પોઈન્ટ તમે ને બહાર જ જાય ઉડું એટલે અમે મારો હોય તો અમે અમારથી અડીને કે બારો ગયો તો જ પછી તમારો પોઈન્ટ ને ભાઈ તો ક્યાં ના હા તો ચાલુ કરો હાલો ઓય ધીમે ધીમે હલી ગયો આખો હલી ગયો ધીમે ધીમે માર હાલો ભાઈ હાલો જાય છે 15 પોઈન્ટ ભાઈ આપણે 15
જો ત્યારે અમે તો ધ્વજ નીચે ઉતારી છે. દેવભાઈ ધ્યાનથી હો ને. ઝંડો લઈ લો. જો હમણાં નીચે આવો ને જો આવડા લોકો છે ને જો બોલ ગોતવા ગયા હતા ને બધા તો તું રેવા દે. હા આ નાની એવી લાઈટ લઈને ગયા હતા આઈડિયા. બીજા ફોન હતો ભાઈ. મતલબ બોલ વધી દીધો. બીજા ફોન બી હતો ભાઈ. મેં કીધું હતું. એક ફોન એક લાઈટ હતી. આવડા ભૂંગળા ઉપર વી ગયો તો અમુકને કઈ ભૂંગળા ગમતો જ ન હોય. તો ભાઈ અત્યારે રાતના 10:30 થઈ ગયા છે અને હવે મને ઊંઘ આવવા પડીશ તો હું જાઉં છું હવે ઘરે હુવા. તો તમે બધાને ગુડ નાઇટ અને જો તમને બ્લોગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો. બાય બાય.